પાસેથી બતાવી છે। સૌથી પહેલે જમણા હાથની પહેલી આંગળી, ડાબા હાથની પહેલી આંગળી અંગૂઠા ઉપર ફેરવો, અંગૂઠા ઉપર ભગવાન નામ બોલજો। ઓમ અવતારિણી સ્વામી નારાયણ નમઃ। પહેલી આંગળી જમણા હાથની, ડાબા હાથની પહેલી આંગળી લીધો। ઓમ નારાયણ નમઃ મધ્યમ જમણા હાથની ડાબા હાથની આંગળી ઉપર અંગૂઠો ફેરવી જજો, ઉપરથી નીચે અને પછી છેલ્લે ઓમ શ્રી રાધા કૃષ્ણાય નમઃ કનિષ્ઠિકા જમણા હાથની બે આંગળી, જમણા હાથની બે આંગળી તમારા માથા ઉપરથી ધરવા ફેરવો અને ડાબા હાથની પેઢીમાં પછાડો। ઓમ નારાયણાય નમઃ, સ્વામી નમઃ, હૃદયાય નમઃ, તમારું હૃદય જ્યાં ધબકતું હોય, જો હાથ હૃદય ક્યાં ધબકે છે ભાઈ? જમણી સાઈડ ન હોય, ડાબી સાઈડ, લેફ્ટ સાઈડ વિરાજમાન કરજો, ઘનશ્યામ મહારાજને વિરાજમાન કરજો। ઓમ કૃષ્ણાય નમઃ, શ્રી સ્વાહા। હાથ તમારા મસ્તક ઉપર રાખજો અને ભગવાનને બંધાય મસ્તક ઉપરથી। ક્રોધ ક્યાંથી જાગે? માથા ઉપરથી। અગાઉ પણ તમને સમજાવ્યું, બધે અનુભવ હશે। જ્યારે ક્રોધ આવે ને, ક્રોધ તે તમે ન બોલવા, ક્રોધ હોય એટલે એવો, કારણ કે ક્રોધ ભાન ભૂલાવે, ન કરવાનું કાર્ય તમે ફરી ક્રોધ કરાવે, એટલે પછી બધે અનુભવ હશે। જી ભેગો આજે નતું બોલવું અને બોલાઈ ગયું, સાધુ સામે આમ નતું બોલવું પણ બોલાઈ ગયું। સાત જોગી માતાઓને આવા વચન મારે કહેવા ન જોઈએ પણ કહેવાઈ ગયા, પરંતુ મોઢામાંથી નીકળેલા, કે આ ઉત્સવ કરવો સહેલી વસ્તુ નથી, એટલે સંયમ રાખજો અને મગજમાંથી રહેલા તમામ ક્રોધ ભગવાનને કહેજો, દૂર કરજો અને બાજુવાળાને ખાસ કહેજો કે આ માતામાં શીખાય હોવ સટ ચોટલી ઉપર હાથ રાખજો, પગના બુટાથી કરી ચોટી સુધીના પાપ મારીને ભસ્મ કરજો। ઓમ નીલકંઠાય નમઃ કવચાય ઓમ બંને હાથ ઉપર રાખજો, ભગવાનને કહેજો હાથમાં હાથ હતા। યજમાન તમે પણ ભૂદેવ સામે જોજો, નીલકંઠાય નમઃ કવચાય ઓમ બંને હાથ ઉપર ખંભા ઉપર ટચ કર્યા, આ હાથમાં ખૂબ બળ દેજો। હવે આંખ ઉપર રાખો, જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ, જેવું જોવું ને એવું દેખાય। ભગવાનને કહેજો આ બધે હરિજન, બધે હરિભક્તો, બધે સત્સંગી ભાઈઓ બહેનો હાથ ધોઈ નાખો, શરીરે લગાવેલા હાથ ધોઈ નાખો, હસ્તમ પ્રક્ષાલ્ય, બસ આટલી બધી એટલું શરીર આપણું ચોખ્ખું હોવું જોઈએ। ચાલો બે દાણા ચોખાના હાથમાં લેજો, તમારી આગળ જે જે ભગવાનની દેવતાઓની મૂર્તિ છે એનું ધ્યાન કરજો। બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી બનો સતી ભૂમિ સુતો બુધ શુક્ર શનિ રાહુ કેતવ સર્વ ગૌરી નારાયણી નમોસ્તુતે। નમોસ્તુ સર્વેભ્યો ये केच पृथ्वी मनु ये अंतरिक्षे ये दिव्येभ्यः सर्वेभ्यो नमः। વાસ્તુ ભગવાનનું મનમાં ધ્યાન કરી જાજો, બ્રહ્માજીનું મનમાં ધ્યાન કરજો। ઓ બ્રહ્મ યજ્ઞાનામ પ્રથમમ પુરુષાદિ માતા એક નંબરના કુંડની સામે એને કહેવાય સર્વત ભદ્ર મંડલ, બધે દેવતાઓનું સ્થાપન। બીજા બધે આપણે દેવતાઓનું આહવાન કર્યું, એ સિવાયના દેવતાઓ યજ્ઞમાં જે આહુતિ લેવા માટે આવે ક્યાં બિરાજમાન થાય? આ સ્થાપનમાં બિરાજમાન થાય। દેવાના પ્રધાન દેવ ગઈકાલે પણ મહારાજ સમજાવી ગયા કે અગ્નિદેવની જીભ કેટલી હોય? 7 જીભ હોય। 7 જીભ વડે પોતાની આહુતિ જમતા હોય તો અગ્નિનારાયણ સાથે યજ્ઞનારાયણનું મનમાં મૂર્તિ ઉપર ચડાવી જાઓ। ભાઈઓ બહેનો જમણા હાથમાં ફૂલની પાંદડી પકડી રાખજો, ભગવાનને બેસવા માટે ફૂલનું આસન આપજો। ઓમ ગમ ગણપતે નમઃ નારાયણાય નમઃ પાદ્યો પાદ્યમ જળ તમને ચડાવવાનું। હવે પાણીની ચમચી પકડી રાખજો, દેવતાઓના તમને હાથ ધોડાવવાના છે, હાથ સાફ કરાવવાના છે। કોઈકના 2 હાથ હશે, ભગવાન નારાયણના કેટલા હાથ હોય? 4, ગણપતિના 4 હાથ હશે, એટલે પાણીની ચમચી। ઓમ કૃપા ધૂર્ધ્વ ઉદય પૂર્વ પાદો શ્રેયા ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ નારાયણાય નમઃ।
હસ્તયોર્યમ સમર્પયામિ। મુખ ઉપર જળ પીડાવવાનું છે, મુખે આચમન કરાવવાનું છે। એ ચમચી જ્યારે મંત્ર પૂરો થાય અહીંયા ભગવાનના મુખ ઉપર જળ પીડાવજો, આચમન કરાવજો। બે મૂર્તિઓ હોય બાજુમાં તો બે મૂર્તિઓની મુખ ઉપર જળ ચડાવજો, આચમન કરાવજો। હવે જ્યારે આ મંત્ર પૂરો થાય ઓમ ગમ ભગવાનના મસ્તક ઉપર ચડાવી દેજો। અને સાથે ત્રણ બહેનોને વિનંતી કે પાણીની ખપત રહેશે એટલે 3 પાણીની ડોલ લઈ 1 2 3 લાઈન બધે આગળ તમારી પાસે પંચામૃત આવ્યો હશે। પંચામૃતની વાટકી આવી છે, એમાં 5 વસ્તુ મિક્સ છે। 5 વસ્તુ કઈ છે? દહીં, દૂધ, ઘી, મધ અને સાકર। એમાં પંચામૃતની વાટકી ભાઈઓ લઈ લેજો અને એમની વાટકી બહેનો લે। અને કદાચ કોઈ સિંગલ બેઠા હોય અને એની પાસે ભગવાનની મૂર્તિ હોય તો એકવાર પાણી ચડાવવાનું, દૂધ ચડાવવાનું અને 2 વાર પાણી ચડાવવાનું, એ રીતે પૂજન કરવાનું। જો કોઈ હાથ લગાડી રાખજો તોય તમારી પૂજા વધી જશે અને ભગવાનનું નામ બોલજો। ચાલો પેલી ચમચી દૂધની પકડજો, પેલા દહીં ચડાવજો। ઓમ પય પત્રિયામ પય ઓમ ગદિકો મયો દિવ્યજ્ઞમયો ધામય ધ્વજપસરીના પરસોમયમ્મા ગમ કોઈ જન્માંતિઓની ખબર પડતી આવશે કે અમે ત્યાંથી શું સૂચના આપી છે। ભૂદેવોની ઉપાધિ બુદ્ધાચાર્યો અને બહુ તમને સમજાવવું નહીં પડે, ધ્યાનથી ખાલી સાંભળજો। તમારું ધ્યાન અહીંયા ગમે ભગવાન કેનાથી ના છે? દહીંથી। સરસ, પંચામૃતની ચમચી પકડી લો। હરિ ઓમ દધિક્રાણો અકારે ગંગેશ્વરજવાદિનાશ અભ્યો મુગાકરપણાનમ સમર્પયામિ। દધિસ્નાનાંતે સુદોદકસ્નાનમ સમર્પયામિ। સુદોદકસ્નાનાંતે અવિરસી સ્વાહા દિશ પ્રદિશ આદિશો વિદિશો ઉદિશો દિવ્ય સ્વાહા। ઓમ ગમ ગણપતે નમઃ નારાયણાય નમઃ। ઘૃતસ્નાનમ સમર્પયામિ। ઘૃતસ્નાનાંતે સુદોદકસ્નાન। અને વોલિંટરોને એક નમ્ર સૂચન કે આ જ્યારે પૂજન પૂરું થશે અને આરતી કરી અમે પૂજન પૂરું કરશું એટલે જન્માષ્ટમીઓને મધુ સ્નાનમ સમર્પયામિ। મધુ સ્નાનાંતે સુદોદક સ્નાનમ સમર્પયામિ। સુદોદક સ્નાનાંતે શુદ્ધ આત્મન્યમ જલ દૂધ ઘી। ભગવાન મધથી નાયા। હવે છેલ્લે આવશે સાકર, પીસેલી સાકર, ખાંડ આપણે અભિષેક કરીએ ને એટલે પંચામૃતમાં મિક્સ કરેલી છે। પંચામૃતની ચમચી પકડી રાખજો, પંચામૃતની ચમચી પકડી રાખજો। શર્કરા સ્નાનમ મહત્વ મંત્ર આવશે। અપાગમ દ્રષ્ટમ દેવસ્તમ ગુણાપુત્ર્યા મંગલયિતો ઇન્દ્રાય તો જઠો ગ્રહણ મે કત્રયો ઇન્દ્રાય તો જઠો તમામ। ઓમ ગમ ગણપતે નમઃ। ઓમ નારાયણાય નમઃ। શર્કરા સમર્પયામિ નમઃ। ચાલો હવે કુંડ ઉપર અત્તરની શીશી આવી છે। અત્તરની શીશી કુંડાચાર્યો ભૂદેવો અત્તરની શીશી આવી છે જનગઢ। રાખજો બાજુના કુંડમાં છે, કિશનભાઈ બાજુના કુંડમાં છે, ત્યાંથી લઈ લો। સરસ। ઓમ સુનાદે અગોમ સુ પદતા પુરકામો ગંધસો મગો મનારસો સોમરાય અચ્યુત ઓમ સમર્પયામિ। પાણીની ચમચી ચડાવજો તરવારી। આ ભગવાનને આપણે કેનાથી ખવડાવ્યું? સુગંધી પાણી પીઓ। આપણે પોતે નાવા માટે પૂજાનું પાણી પેલા પહોંચી કરજો। સ્વર્ગ બહેનોને વિનંતી, પૂજાનું પાણી આવી ગયું? આવે છે ભલે। મેં તમને પેલા કીધું કે આ
યજ્ઞમાં બેસવું આ વિડીયો અને આહુતિ આપવી સહેલી છે, પરંતુ આવા તાપમાં જેવા આપણે યજ્ઞ થયો ડબલ ગરમી થાય અને ડબલ શરીરને ઠંડ થાય તો ફરીથી તમે અને આજ પછી જે 7 દિવસના યજ્ઞમાં પછી સેવામાં જોડાવાના છો એને પણ ભગવાન ખૂબ એવું સેવાનું જોડાવે. હવે પાણી બધાને આપ્યું. હવે આપણે ભગવાન ગાવા માટે સારા સાબુ મોંઘા શેમ્પૂનો યુઝ કરતા હોય ને, તો ભગવાન આ તો ભગવાન છે, એને પણ આપણે ચોખા જળથી નવડાવ્યા અને સુગંધી દ્રવ્ય પકડી રાખજો. જ્યારે મંત્ર પૂરો થાય ત્યારે ચંદનવાળું પાણી ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવાનું છે. ઓમ ત્વામ સૌભાગ્ય વધે. અને ભગવાન ગણપતિના 2 પત્ની છે. 2 પત્ની ક્યાં? રિદ્ધિ અને સિદ્ધિ. આપણા તો એક, પણ ભગવાનને ચંદનનું પાણી ચડાવવાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. અને જે ભક્ત હોય ને, ભક્ત જેને ભગવાન પ્રત્યે પ્રીતિ જગાડવી હોય ને, તો ચંદનનું તિલક કરે. અને જે શક્તિ સિંદૂર લગાડવાથી જતું આયુષ્ય વધતું હોય, તો હનુમાનજી મહારાજે તો આખા શરીર ઉપર સિંદૂર લગાડી દીધું કે મારા સ્વામી અજય અને અમર રહે. આ હનુમાનજીને સિંદૂર ચડાવવાનો મહિમા. અને તમારી આંખે લગાડો. જન્માન્દ્રિયો હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય, હાથ ધોઈ નાખજો. હાથ ધોઈ નાખજો. અને પાછું ભગવાનને ફૂલની પાંદડી ચડાવી જાય. બહેન લો, પતિ પત્ની બંને સાથે પૂરું થઈ ગયું, વાંધો નહીં. જ્યાં પૂરું થઈ ગયું હોય હું આ જળનો અભિષેક કરજો. જ્યાં બાકી હોય હું આ કને ખાલી કરી દેજો. પાણી થોડું વાપરજો. આ વિડીયો જનોઈ કરાવો. વસ્ત્રો પવસ્ત્રમ સમર્પયામિ. પછી બધેની ડીશમાં લાલ દોરા આવ્યા છે. લાલ દોરા ભૂદેવો લાલ દોરા આવ્યા છે ને, હા, એ ભગવાનને જેમ ફૂલની માળા પહેરી એમ પહેરાવી દેજો. અરુણભાઈને કે 3 દિવસનો ફોટો, હવે 7 દિવસનો ફોટો બધો. અરે ઓમ યુવા સુવાસા પરવેશા કૌતિકા ભવતિકાય માન તંદિરા તમયતિ સ્વાદેવ મનસા દેવયંતા. ચાલો ભગવાનને વધાવાઈ જાય. એટલે ભગવાનની મૂર્તિઓ ભૂદેવોની વિનંતી તે સ્થાપન ઉપર મૂકી દે. જે દેવતાઓની મૂર્તિ જ્યાં હોય ત્યાં મૂકી દે. ભગવાનને નૈવેદ્ય જમાડશું. નૈવેદ્ય ભગવાન પાસે રાખ્યા છે. બધી સ્થાપન ઉપર જો ફળ. ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ ભરવ અગણિત નર નારી નિત્ય નૌતમ તીરથ કરણે ઘોટી ગયા કાશી પુરસો તમ પ્રગટનું જે દર્શન ગાળ કર્મથી છૂટી ગાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે મૌકી દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ. ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુનામી નિજ પાપાની જન્માંતરગતાની ચ તાની સર્વાણી લક્ષંતુ પદિત્માયામ પદે પદે દેવંદનમ સ્વાત્મા વિવંદનમ. ભગવાનને આરતી પૂરો થશે
ત્યારે તમને વિદાય આપશું, પરંતુ સાવ વિદાય નથી આપતા. વળી સારો પ્રસંગ, સારા પ્રસંગમાં પ્રથમ પહેલા ગણપતિ ભગવાનનું પૂજન થાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય રામ પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકારેષુ સર્વદા. લાડુ ભગવાનને અર્પણ કર્યા. ભગવાનને કહેજો રાજી રહેજો. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા શાંતિ દેવા. હવે જજમાનશ્રીઓ ભગવાન ગણપતિ પાસે જે ઈચ્છા હોય એ મનમાં માંગી લેજો. વિઘ્નહર્તા દેવ છે એટલે ભગવાન પાસે ગણપતિ ભગવાન છે ને બધી વસ્તુ ઈચ્છા હોય ને એ બોલજો. હા, ભગવાન પૈસે તકે સુખી વધે એવા આશીર્વાદ માંગજો. અને બધે જણા બોલજો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય આયુષ્ય. પાણીની ચમચી પકડી રાખજો, બેનો હાથ અડાડી રાખે, ભાઈઓ પાણીની ચમચી પકડજો. અદ્ય પવિત્ર कर्मतेन स्थापितेवा भागवत परिवार प्रियता नमः. बोलो श्री गजानन गणपति મહારાજની જય. નર નારાયણ દેવની જય. બસ હવે તમામ ઓમ શ્રી આસ્તિકાય ઓમ શ્રી યોગેશ્વરાય ઓમ શ્રી જ્ઞાનીને ઓમ શ્રી પરમંતાય ઓમ શ્રી તીર્થગુતે ઓમ શ્રી તીર્થિકાદિનાય ઓમ શ્રી તપપ્રિયાય ઓમ શ્રી વિદ્યેશ્વરાય ઓમ શ્રી પતંગાય ઓમ બ્રહ્મ વિદ્યાપવતકાય ઓમ શ્રી ગણપતये ઓમ સ્વસ્વરૂપતરતિકય बुद्धिदात्रे ओम अपराजिताय समुद्रां सर्वकीर्तये ओम श्रुतिमोचनाय ओम उदाराय सहजानन्दाय धर्मपौटकाय ओम पंचायत सर्वानाय पोषकाय ओम प्रगल्भाय सत्यप्रतिज्ञाय तीर्थदर्शिने ओम विजयक्ष्मयाय ओम दिनहृदे ओम द्रोहाय ओम रजवे ओम श्री विनयवते ओम श्री गुरवे ओम श्री नीलोभाय ओम श्री महापुरुषाय जगदूत विमोचकाय दुर्लगामाय सत्यवादिने गुरुग्राहिने तस्मयाय सदाचार प्रियतराय ताय ચાલો હવે આપણે ધર્મણી શ્રી નારાયણ દેવતા નામ પ્રીતિ અર્થે સ્થાપિત દેવતા નામ હોમ મહમ કરી છે તે જળ કુંડની પારી ઉપર મૂકી દેજો. અહીંયા આગળ વધારજો જલ્દીભાઈ. હવે એક પછી એક ક્રમ વાઇઝ બધે વાસ્તુ ભગવાનનું, ક્ષેત્રપાળ ભગવાનનું, નવગ્રહ ભગવાનનું પેલું આપણે જ્યારે ચાલુ કર્યું તે જ આપણે આહુતિ આપી દીધી. હવે જે જે દેવતાઓ છે, કારણ કે અત્યારે આપણું કાર્ય આપણે પૂજા સ્થાપનના બધે દેવતાઓને આપણે રાજી કરશું. તો ક્રમ વાઇઝ છે. પેલા કેનું હોમ કરાવો છો? યોગી. સૌથી પહેલે યોગીની દેવનું જે સ્થાપન છે એનો હોમ થઈ રહ્યો છે.
તો ભૂદેવો કુંડાચાર્યો જે વસ્તુ ઓછી હોય મંગાવી રાખજો અને ક્રમશર હવે એક પછી એક આવું ચાલુ રહેશે. स्कंदस्थितां देशणां कन्या बेगरवालकेट विलसत् दत्ताभिरासेविता હસ્તૈ સગરગદા શિખેટ વિશિખાંસે યોગિની દેવીએ નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. ચાલો બધા યજમાનો સ્વાહા બોલી આહુતિ આપતા આવજો. ઓમ રીમ મહાકાલિયે સ્વાહા, રીમ ઓમ મહાયોગિન્યય સ્વાહા, ઓમ સિદ્ધયોગિન્યય સ્વાહા, ઓમ ગણેશ્વર્યય સ્વાહા, ઓમ પ્રેતાક્ષ્યય સ્વાહા, ઓમ ડાગર્યય સ્વાહા, સિદ્ધવેતાલાય સ્વાહા, ઓમ રીમકાર્યય સ્વાહા, ઓમ ભૂતડમાર્યય સ્વાહા, ઓમ ઊર્ધકેશ્યય સ્વાહા, ઓમ વિશાલાક્ષ્યય સ્વાહા, ઓમ સુક્કાયય સ્વાહા, નરભોજનાય સ્વાહા, ઓમ રક્તાસ્યય સ્વાહા, ઓમ વિરૂપાય સ્વાહા, ઓમ શ્રિયય સ્વાહા, ભયંકાર્ય સ્વાહા, ઓમ પુણ્યધારિણ્યય સ્વાહા, ઓમ ભૈરવ્યય સ્વાહા, ઓમ ચક્રિણ્યય સ્વાહા, ઓમ ક્રોધન્યય સ્વાહા, ઓમ દુર્મુખાય સ્વાહા, પ્રમદોષ્યય સ્વાહા, ઓમ માલિન્યય સ્વાહા, મંત્રયોગિન્યય સ્વાહા, કાલક નિરૂપાય સ્વાહા, ઓમ મોહિન્યય સ્વાહા, સ્વાહા, કુંડલ્યય સ્વાહા, બાલકુમારાય સ્વાહા, ઓમ યમદુત્યય સ્વાહા, કપાલિન્યય સ્વાહા, ઓમ વિશાલારાય સ્વાહા, ઓમ ઘોરાય સ્વાહા, ઓમ કપાલ્યય સ્વાહા, વિશલઇન્દ્રહંત્ર્યય સ્વાહા, ઓમ આકાશ્યય સ્વાહા, ઓમ ગિરિનકાય સ્વાહા, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ દુર્ગાય સ્વાહા, સ્વમંગલાય સ્વાહા, ઓમ ભદ્રરૂપિણ્ય સ્વાહા, ઓમ રાજરાજેશ્વર્ય સ્વાહા. બાબાનઃ યત્રેને પિતકન્નો જુખન્નો ભોજપદે સંચટકપદે ભૂર્ભુવઃ સ્વઃ. મંડપવાસ્તુ દેવતાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયાસ્તુ પુરુષાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ અર્યમણે સ્વાહા, ઓમ સવિત્રે સ્વાહા, ઓમ વિવસ્વતે સ્વાહા, ઓમ દાદીપાય સ્વાહા, ઓમ આપવત્સાય ઓમ રાજ્યક્ષ્મણે સ્વાહા, ઓમ અદાભ્યો સ્વાહા, ઓમ સાવિતરાય સ્વાહા, ઓમ જયાય સ્વાહા, ઓમ રુદ્રાય સ્વાહા, ઓમ જ્ઞાય સ્વાહા, ઓમ જયંતાય સ્વાહા, ઓમ પુલિસાયુધાય સ્વાહા, ઓમ સૂર્યાય સ્વાહા, ઓમ વાયવે સ્વાહા, ઓમ પૂષણે સ્વાહા, ઓમ વિતથાય સ્વાહા, ઓમ ગૃહક્ષતાય સ્વાહા, ઓમ યમાય સ્વાહા, ઓમ ગંધર્વાય સ્વાહા, ઓમ ભૃંગર વરુણાય સ્વાહા, ઓમ અસુરાય સ્વાહા, ઓમ શેષાય સ્વાહા, ઓમ પાપાય સ્વાહા, ઓમ ભૃગાય ઓમ સોમાય સ્વાહા, ઓમ ઈશાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ અનંતાય સ્વાહા. વર્ધિની દેવીને નમસ્કાર કરજો. ઓમ સ્યોના બ્રદવિનો ભવાન અક્ષરાની વેસની જચાના સર્વસપ્રથા વર્ધિની દેવીએ નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. ઓમ તીર્થેભ્યો ઓમ ગાયત્ર્યૈ ઓમ ઋગ્વેદાય ઓમ યજુર્વેદાય ઓમ સામવેદ ઓમ દ્વાદશ
एकादशादित्येभ्यो स्वाहा एकादशरुद्रेभ्यो स्वाहा ॐ मरुद्भ्यो स्वाहा बन्धुणाय स्वाहा ॐ वायवे स्वाहा ॐ धनदाय स्वाहा ॐ यज्ञपुरुषाय स्वाहा ॐ विश्वेभ्यो देवेभ्यो स्वाहा ચાલો જરીક જગ્યા કરી દેજો. બોલો ઘનશ્યામ મહારાજની નરનારાયણાય સ્વાહા ઓમ હરાજે સ્વાહા હરે કૃષ્ણાય સ્વાહા ઓમ ઘનશ્યામાય સ્વાહા ઓમ ધાર્મિકાય સ્વાહા ભક્તિનંદનાય સ્વાહા પુરંદરાય સ્વાહા ઓમ શુદ્ધા સ્વાહા અરુષતપ્રિયાય સ્વાહા ઓમ કાલી ભૈરવાદ ભીષણાય ઓમ जितेन्द्रियाय स्वाहा ओम चिताहराय स्वाहा ओम तीव्र वैराग्याय स्वाहा ओम आस्तिकाय स्वाहा ओम योगेश्वराय स्वाहा ओम योग कला प्रमे स्वाहा ओम परमहंसाय स्वाहा ओम तीर्थकृते स्वाहा ओम तीर्थकारचिताय स्वाहा ओम क्षमानिधरे स्वाहा ओम स्वाहा ओम तपः प्रियाय स्वाहा ओम सिद्धेश्वराय स्वाहा ओम स्वतंत्राय स्वाहा ओम ब्रह्मा विद्या प्रवर्तकाय स्वाहा स्वाहा अहिंसा यज्ञनपस्तोत्तरे स्वाहा स्वामिने स्वाहा कालदोष निवारकाय स्वाहा सत्तास्त्रव्यसनाय स्वाहा ओम सत्य समानुष्ठिकारकाय कलिकारकाय स्वाहा ओम प्रकाशरूपाय स्वाहा ओम निर्दम्भाय स्वाहा सर्वजहितावहाय स्वाहा भक्ति संपोषकाय ओम निरमत्सराय स्वाहा ओम भक्तवरवणे स्वाहा ओम बुद्धिदात्रे स्वाहा मति पावनाय स्वाधिताय स्वाहा आसमुद्रान सद्गिरतले स्वाहा श्रुति संसति मोदनाय सहजानंदाय स्वाहा साध्वी धर्म प्रवर्तकाय स्वाहा संदर्प दर्प दलनाय स्वाहा ऐषणमृदुकर्गाय स्वाहा पंचायत सनमानाय स्वाहाय स्वाहा ओम सत्य प्रतिजनाय स्वाहा भक्तवत्सलाय स्वाहा ओम अरोषणाय स्वाहा दीर्घदर्शिने स्वाहा सदुर्यक्षमाय स्वाहा सर्वोपकारकाय स्वाहा ओम नियामकाय स्वाहा ओम उपवस्थितदे स्वाहा ओम विनियावते स्वाहा ओम गुरावे स्वाहा अजातवर्णवे स्वाहा ओम निराय स्वाहा ओम व्यास सिद्धांत बोधकाय स्वाहा ओम निग्रहतिगनाय स्वाहा ओम यमादूत विमोचकाय स्वाहा ओम पूर्णकामाय स्वाहा ओम सत्यवादिने स्वाहा पुण्यश्रवणकीर्तनाय स्वाहा सर्वमङ्गलसद्रूपनाना गुणविशिष्टाय स्वाहा अवतारिणे श्री स्वामिनारायणाय 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 स्वाहा ओम अवतारिणे श्री વિશ્વેશજો સકલ વિશ્વતના વિધાતા ખમજો ફૂલ પકડી રાખજો અને ભગવાન પાસે ખાલી ત્રણ વસ્તુ માંગજો ત્રણ જ વસ્તુ ખાલી શાંત ચોકીમાં કોઈ મોટું કળશ છે ને ત્યાં મૂકી દેવું થોડાક આગળના ભાગમાં મૂકી દેવું બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની નર નારાયણ દેવની જય બસ ખૂબ ખૂબ ધન્યવાદ અમે એકદમ આવ્યા આહુતિઓ આપી હવે વિદાય લઈ રહી છે તો આ રસ્તે પસાર થશે બહેનો સાઈડમાં આવી જાજો અને ભાઈઓ જરા સાઈડમાં થઈ જાય માણસો જરા સાઈડમાં આવી જાય
અને ગામો ગામથી પધારેલા ભાઈઓ બહેનોને પણ જય શ્રી સ્વામિનારાયણ. સુખમ કુરુ સ્વાહા. ઓમ હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હલો ઔષધિ આપતા આવજો. ઓમ હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ઓમ હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હનુમતે 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 ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ઓમ હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. 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 ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સુખમ કુરુ સ્વાહા. નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હનુમતે ભયભંજનાય સુખમ સ્વાહા. હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ સ્વાહા. પણ સાથે રહે. 2 અને 3 કુંડના જજમાનશ્રીઓ સંતો સાથે રહે. સંતોને વિનંતી, પહેલા 5 ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. સૂચમતે શ્રીફલમ જુયાત શ્રીફળદ્રો વિમુખ વિચાર્ય पूर्णस्तवादित्या रुद्रावसवः समेन्दातं पुण्यब्रह्माणो वसुनेतास्य कामाः अग्ने स्वाहा श्री अग्निनारायण देव नारायण भगवाननी जय नारायण देवनी जय गिरिधार करावજો ओम गतम पावानः विपदव साम संभावान विभकांतरि रसि अविरसि स्वाहा विदिशो विदिशो दिशो स्वाहा ईशाने भस्मं धियात रुद्रसमित्यागः रुद्र कलश समीपे પધારેલા છે તેમને વિનંતી પેલા ભૂદેવો સંતોને તિલક કરજો પેલા કુંડાચાર્યો સંતોને તિલક કરજો ત્યારબાદ સંતોના હાથમાં ઈશ્વર આપજો એ સર્વ જજમાનશ્રીઓને તિલક કરી આપે
वायुरिति भस्मा जलमिति भस्मा स्थलमिति भस्मा व्योमिति भस्मा सर्वगुहवा इदं भस्म मन एतानि चक्षुर्मुखी भस्मानि यमदग्ने कश्यपश्यत्रायुगम् वर्धनं वा उर्वारुगमिव बन्धनान् मृत्योर्मुक्षीयमानेन તમામ ગુરુદેવો અને યજમાનોને ઘણા ઘણા અમારા જય શ્રી સ્વામિનારાયણ. આજે યજ્ઞની પૂર્ણાહુતિ છે, વિષ્ણુ યાગની પૂર્ણાહુતિ છે અને જ્ઞાન યજ્ઞનો પ્રારંભ છે. હરિભક્તોને તો ગરમી નથી લાગી ને? વાળાને કેમ બરાબર જોરમાં છે ને? અરે વાહ, આ યજ્ઞમાં ગરમી હશે કે ધુવાડો હશે, આપણા જન્મ જન્મના પાપને ધોઈ નાખે એવો આ યજ્ઞ નારાયણનો ધુવાડો છે. ભલા ભક્તો, ખૂબ આનંદની વાત છે. આજે ભૂદેવે આ વિષ્ણુ યાગ કરાવ્યો. હરિભક્તોના સંકલ્પ ભૂદેવ બધાને કહું, 3 દિવસ સુધી તમારી સામે બેઠેલા આ બધા યજમાનો, કોઈ લંડનથી આવ્યા હશે, કોઈ આફ્રિકાથી આવ્યા હશે, કોઈ ઓસ્ટ્રેલિયાથી, કોઈ કેનેડાથી, અમેરિકાથી આવ્યા હશે, પણ બધા શા માટે આવ્યા છે? કંઈક લેવા આવ્યા છે. તમારી સામે બેસીને 3 દિવસ સુધી એને તપસ્યા કરી છે.